वेलकम टू छोटा चैम्प पाठशाला। चलिए अब सुनते हैं प्रेरणादायी स्टोरी ऑफ साइंटिस्ट। આજે આપણે એક એવી કહાનીમાં જઈશું જે એક એવા છોકરાની છે જેને દુનિયાએ નબળો અને ધીમો માની લીધો હતો, પણ એ છોકરાએ ઇતિહાસને જ બદલી નાખ્યો. ચાલો એની આ અદ્ભુત અને પ્રેરણાદાયી સફરને નજીકથી જાણીએ. જરા વિચારો તો ખરા, શું એવું બની શકે કે જેને સમાજ ભણવામાં નબળો કહીને નકારી દે એ જ વ્યક્તિ આખી દુનિયાને જ્ઞાનનો પ્રકાશ આપે? ચાલો આ અવિશ્વસનીય પણ 100% સાચી કહાનીમાં આ સવાલનો જવાબ શોધીએ. તો આ કહાનીની શરૂઆત થાય છે એક નાના બાળકથી. એનું નામ હતું થોમસ એડિસન. એના માટે આખી દુનિયા એક મોટું કોયડારૂપી રમકડું હતી અને એની અંદર અઢળક જિજ્ઞાસા ભરેલી હતી, જાણે એ દરેક રહસ્યને ઉકેલવા જન્મ્યો હોય. એનું મન છે ને એ ક્યારેય શાંત નહોતું બેસતું. એના મનમાં સતત સવાલો ચાલતા રહેતા. એ માત્ર વસ્તુઓને જોતો નહોતો, પણ એની પાછળનું વિજ્ઞાન સમજવાની કોશિશ કરતો. અને જુઓ, આ જ વસ્તુ એની સૌથી મોટી તાકાત હતી, ભલે દુનિયાને એ એની નબળાઈ લાગતી હોય. અને હવે આવે છે કહાનીનો એ વળાંક જેણે થોમસની જિંદગીની દિશા જ બદલી નાખી. કહેવાય છે ને કે ક્યારેક જીવનમાં મળેલી સૌથી મોટી ઠોકર જ આપણને સૌથી ઊંચી ઉડાન ભરવાનું શીખવે છે. એક પળ માટે વિચારીએ કે એ નાના બાળકના મન પર શું અસર થઈ હશે. એવા કડવા શબ્દો જે કોઈ પણ બાળકના આત્મવિશ્વાસને તોડી શકે છે, એના સપનાને ચકનાચૂર કરી શકે છે. પણ જુઓ, એની માં નેન્સીએ શું કર્યું? એમણે એ કડવા શબ્દોને હથિયાર નહીં પણ ઢાલ બનાવી દીધા. એમણે નિરાશાના અંધકારને આશાના દીવાથી દૂર કર્યો અને એવા શબ્દો કહ્યા જેણે થોમસના તૂટેલા મનોબળને ફરીથી જોડી દીધો. તો થયું એવું કે શાળાના દરવાજા તો બંધ થઈ ગયા, પણ એના માટે જ્ઞાનના હજારો નવા દરવાજા ખુલી ગયા. એની સાચી શાળા હવે 4 દિવાલોવાળો ઓરડો નહીં પણ આખી દુનિયા હતી, અને એનું ઘર જ એની પ્રયોગશાળા બની ગયું. આ જ તો વાત છે. મોટા સપના જોવા માટે કોઈ મોંઘા સાધનોની જરૂર નથી હોતી. જરૂર હોય છે બસ એક મોટા વિચારની. સામાન્ય લાગતી કાચની બોટલો અને તારના ટુકડાઓથી જ તેણે દુનિયાને બદલવાના પ્રયોગો શરૂ કરી દીધા. પણ સફળતાનો રસ્તો ક્યાંય સીધો હોય છે? એડિસન માટે તો જાણે કે નિષ્ફળતાઓના પહાડ ચડવા જેવું હતું. એક પછી એક પ્રયોગો નિષ્ફળ જતા, પણ એના મનનો સંકલ્પ વધુ ને વધુ મજબૂત થતો જતો હતો. અને એની આ જ વિચારસરણી એના આ શબ્દોમાં સ્પષ્ટ દેખાય છે. એના માટે દરેક નિષ્ફળતા હાર નહોતી, પણ એક નવો પાઠ હતી. એ શીખી રહ્યો હતો કે કયા રસ્તા પર નથી ચાલવાનું, જેથી સાચો રસ્તો જલ્દી મળી શકે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ કહાણીના સૌથી રોમાંચક ભાગ પર. એક એવો પડકાર જેણે દુનિયાને હંમેશ માટે બદલી નાખી. એ પડકાર હતો રાતના અંધકારને દૂર કરવાનો. પણ સમજો, આ કોઈ રાતોરાત થયેલો ચમત્કાર નહોતો. એની પાછળ શું શું હતું ખબર છે? વર્ષોની સખત મહેનત, રાતોના ઉજાગરા, હજારો નિષ્ફળ પ્રયાસો અને ક્યારે હાર ન માનવાનો અતૂટ સંકલ્પ. અને પછી આખરે એ ઐતિહાસિક ક્ષણ આવી ગઈ, જ્યારે એ નાનકડો બલ્બ પહેલીવાર ઝળહળ્યો. ત્યારે એણે ખાલી એક રૂમને જ નહીં પણ આવનારી પેઢીઓના ભવિષ્યને રોશન કરી દીધું. એ અંધકાર પર પ્રકાશનો વિજય હતો. અને વાત અહીં જ પૂરી નથી થતી. આ તો બસ શરૂઆત હતી. એની જિજ્ઞાસાની આગ ક્યારેય પૂજાય જ નહીં. એણે પોતાના જીવનમાં 1000થી પણ વધારે આવિષ્કારો કર્યા. વિચારો તો ખરા. પણ આટલી ઊંચાઈ પર પહોંચ્યા પછી પણ એડિસન એ વ્યક્તિને ક્યારેય ન ભૂલ્યા જેમણે એમને આકાશમાં ઉડવા માટે પાંખો આપી હતી. એમણે હંમેશા પોતાની સફળતાનો શ્રેય પોતાની માને આપ્યો, જેમના વિશ્વાસે એમને ક્યારેય હારવા નહોતા દીધા. તો આ આખી વાત પરથી આપણને શું શીખવા મળે છે? આ ખાલી એક વૈજ્ઞાનિકની કહાની નથી. આ તો જીવન જીવવાના અમૂલ્ય પાઠ છે, જે આપણા જીવનમાં પણ પ્રકાશ પાથરી શકે છે. પહેલી વાત, પોતાના સપનાનો પીછો ક્યારેય ન છોડો. બીજું, નિષ્ફળતાથી ડરો નહીં, એ તો સફળતા તરફનું પહેલું પગથિયું છે. ત્રીજું, હંમેશા શીખતા રહો અને સવાલો પૂછતા રહો. અને સૌથી મહત્વનું, એ યાદ રાખો કે પ્રેમ અને પ્રોત્સાહનનો એક શબ્દ પણ કોઈનું જીવન બદલી શકે છે. તો બસ, એડિસનની જિંદગીનો સાર આ જ છે. યાદ રાખજો, દરેકની અંદર એક એડિસન છુપાયેલો હોય છે. બસ જરૂર છે મોટા સપના જોવાની, સખત મહેનત કરવાની અને ગમે તેવી મુશ્કેલી આવે તો પણ ક્યારે હાર ન માનવાની.
Subscribe and like our channel.